શું તમે જાણો છો કે અત્યાર સુધી આપણા પાસે જે કંઈ પણ પૈસા આવે છે એ આપણી મહેનતના છે? હજી સુધી આપણી પાસે આપણા નસીબના જે પૈસા છે, આપણા તકદીરના જે પૈસા છે, એ તો આપણા સુધી પહોંચ્યા જ નથી. તમને થશે કેવી રીતે? કેમ ખબર છે? બિકોઝ જ્યારે પણ આપણી પાસે પૈસા નથી હોતા, અથવા તો આપણને આપણી પાસે છે એનાથી કોઈ મોટું કામ અચીવ કરવું છે, અથવા તો એનાથી મોટા ટાર્ગેટ અચીવ કરવા છે, ત્યારે જ આપણે રિચ્યુઅલ્સ કરીએ છીએ, પૂજાઓ કરીએ છીએ, અફર્મેશન્સ કરીએ છીએ, કંઈ પણ જે આપણી પાસે નોલેજ છે એ એનર્જી સાથે કામ કરીએ છીએ. પણ એકચ્યુઅલી જ્યારે આપણી પાસે પૈસા આવતા હોય છે, આપણા ટાર્ગેટ્સ અચીવ થતા હોય છે, ત્યારે જ શું બોલવાનું છે, ત્યારે કયા અફર્મેશન્સ કરવાના છે, જ્યારે બી આપણા અકાઉન્ટમાં ક્રેડિટ થાય છે, યા આપણા હાથમાં કેશ આવે છે, યા આપણો કોઈ ટાર્ગેટ અચીવ થાય છે, ત્યારે શું કરવાનું છે, એ તો કોઈને ખબર જ નથી. હું ડૉક્ટર દીપલ વૈદ્ય ફ્રોમ ઝિલમિલ. આ અક્ષય તૃતીયાના દિવસે તમે ફક્ત અક્ષય પાત્ર લઈને જવાના છો? ના, આપણે આ દરેક વસ્તુ પર વાત કરવાના છીએ. જ્યાં બ્લોકેજીસ છે ત્યાં શું કરવું જોઈએ, અને જ્યારે ફ્લો ચાલુ થઈ જાય છે યા ફ્લો આવી રહ્યો છે ત્યારે શું કરવાનું છે. યસ, તો જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે એ લોકોના પાત્ર બુક થઈ ગયા છે અને એના પર કામ ચાલુ થઈ ગયું છે. જે લોકોએ હજી સુધી વિચારી રહ્યા છે અને રજિસ્ટ્રેશન નથી કરાયું, એ લોકો માટે ખાસ કહીશ કે આજે લાસ્ટ ડે છે, આજે રાત્રે બુકિંગ ક્લોઝ થઈ રહ્યા છે, તો ફટાફટ બુકિંગ કરાવો અને મળીએ છીએ અક્ષય તૃતીયા પર. થેન્ક યુ.